વ્યક્તિત્વ કે એની પર્સનાલિટી હોય એટલે એ એમાં ભેગી ઉમેરાય. જ્યારે સંતમાં એવું લાગે કે આપણે એમાં જોતા હોઈએ આપણી જાતને. એટલે આપણે શરીરથી રસ ધરાવતા હોય તો આપણે એના શરીરથી પ્રભાવિત થઈએ. આપણે વિચાર દાખલા તરીકે પછી ઉર્મી ભાવ એમ. એટલે એમાંથી એવું એક લાગે છે કે આપણે જે સંતમાં જે દેખાય એ આપણે છીએ એ રીતે ચાલી શકાય. એ વિશે કઈ હા એટલે હવે થોડું અધૂરા જેવું કર્યા જ કરે. કોઈ સંતને આપણે જોઈ છીએ એટલે આપણે જે જોઈ છીએ એ આપણી દ્રષ્ટિ હોય છે. એમ કેવાનું તાત્પર્ય આપણે સંતને જોઈ છીએ એ આપણું જે પ્રકારની દ્રષ્ટિ હોય છે એ પ્રમાણે આપણે જોઈ છીએ. એટલે આપણે એટલું જ જોઈ શકતા હોઈએ છીએ. હવે આપણે વિચાર એનો કરવાનો છે કે આપણે જે જોઈ છીએ એ જોઈ છીએ ક્યાંથી જોઈ છે, આપણે કઈ જગ્યાએથી જોઈ છે. હવે સંતને નહીં પણ ફૂલને જોતા હોય, પક્ષીને જોતા હોય, પત્નીને જોતા હોય, બાળકોને જોતા હોય ત્યારે કેવી રીતે જોતા હોય છે. એટલે પ્રશ્ન છે એ સંતનો નથી. પ્રશ્ન છે કોઈ પણ વસ્તુને, કોઈ પણ પદાર્થને આપણે જયારે જોતા હોય છે ત્યારે કેવી રીતે જોતા હોય છે પ્રશ્ન. એટલે હવે જોવા માટે આપણને શું કરવું? આપણે જોવા માટે શું કરીએ છીએ કે જોવા માટે આપણને જે ડેટા અંદરથી મળેલી, બહારથી જે ડેટા મળેલી છે, કુટુંબ તરફથી મળેલી છે, ધર્મ તરફથી મળેલી છે, મા બાપ તરફથી મળેલી છે, સમાજ તરફથી મળેલી છે, બધા જે સંસ્કારો છે એ દ્વારા આપણે જોઈ છીએ. એ દ્વારા આપણે જોઈ છીએ એટલે આપણે જે જોઈ છીએ એ જે આપણે જોવું છે એ જોઈ છીએ, અથવા આપણે જે સંસ્કાર છે એ પ્રમાણે જોઈ છીએ. એટલે આપણું જોવાની જે પ્રક્રિયા છે, નિરીક્ષ્ય વસ્તુ છે, એ નિરીક્ષકના પ્રભાવ હેઠળ છે. એટલે નિરીક્ષકનો સંસ્કાર કેવા પ્રકારનો છે એવું નિરીક્ષે છે. એટલે આપણે લીમડાને જોઈ છીએ. લીમડાને જોવાની પ્રક્રિયામાં આપણે શું કરી છીએ? લીલા પાન છે, કડવાશ છે, એને આપણે નામ આપી દીધું. અમુક પ્રકારના પાનની સાઈઝ છે એને આપણે નામ આપી દીધું લીમડો. એટલે હવે લીમડો છે કે લીમડા વિશેની આપણી ધારણા છે. જે જોઈ છે એ લીલો કલર છે એ કોની શોધ છે? એટલે કે માનવની. કડવાશ છે એ કોની શોધ છે? એટલે કે માનવની. તો આ જે માનવની જે શોધ છે એ લીમડા ઉપર આરોપિત થાય છે. એટલે આપણે જે જોઈ છીએ એ લીમડો છે એ હંમેશા અજ્ઞાત રહે છે, અજ્ઞેય રહે છે. પણ આપણે જે જોઈ છીએ એ આપણા સંસ્કારો, આપણી માહિતી જે છે એનો અર્થ એવો છે કે આપણે જોતા જ નથી. આપણે દરેક પદાર્થને, દરેક વસ્તુને, દરેક પરિસ્થિતિને, દરેક વાતાવરણને આપણો કલર ચડાવી છે. એટલે હવે જ્યાં લગીન હવે આ કલર દ્વારા આપણે જોતા હશું ત્યાં લગીન પ્રશ્નની અંદર સામેવાળો કેવો છે એ મહત્વનું નથી, પણ એમ કે આપણી જોવાની જે દ્રષ્ટિ છે ક્યાંથી છે. એટલે સ્મૃતિના કેન્દ્રમાંથી જ્યાં સુધી આપણે જોવાના છીએ ત્યાં સુધી આપણે જે છે એને ક્યારેય જોઈ શકવાનું નથી. જે છે ને આપણે જોઈ શકવાનું નથી. તો આપણને પ્રશ્ન થાય કે અમે જોઈ છીએ, શું જોઈ છે? અત્યારે માનો કે તમે કઈ જોઈ રહ્યા છો, તો એ શું જોઈ રહ્યા છે? કે અહીંયા સત્સંગ છે, અહીંયા કોઈ મિત્ર છે, તો એ મિત્ર જે છે આપણે એના
એના વિશે આપણી જે ધારણા છે એને આપણે જોઈશું. જે આકૃતિ દેખાય છે, અને આકૃતિ દેખાય છે એ તો 10 જણા છે એ એક આકૃતિને જોવે છે, એક જ આકૃતિને જોવે છે, અને 10 જણા અભિપ્રાય આપે છે, 10 અભિપ્રાય. એટલે 10 વ્યક્તિ છે, 10 વ્યક્તિ જોવે છે એક વ્યક્તિને, લાગે છે અમે એક વ્યક્તિને જોઈ છીએ, પણ ખરેખર એક વ્યક્તિ નથી, 10 વ્યક્તિ. જોનાર જેટલા છે એટલું વ્યક્તિ છે, એટલી એની અંદરની છાપ છે. એટલે એનો અર્થ એટલો જ છે કે આપણે જે જોઈ છીએ આપણી જે બનાવેલી કલ્પના છે, આપણને જે પ્રકારની ઇન્ફોર્મેશન છે, જે પ્રકારનો એના વિશેનો અનુભવ છે, એના દ્વારા આપણે જોઈશું. એટલે આકૃતિને જોઈ છીએ, એના કર્મને જોઈ છીએ. આકૃતિને જોઈ છીએ, એના કર્મને આપણા સ્વાર્થના અનુસંધાનથી જોઈ છીએ કે એ આપણને કેટલા અંશમાં પ્રતિકૂળ છે, અનુકૂળ છે, એના સંદર્ભથી. એટલે જે દેખાય છે એ શું દેખાય છે? બોડી દેખાય છે, એ કર્મ દેખાય છે. કર્મ દેખાય છે. આપણે જે પ્રકારની એ અભિવ્યક્તિઓ કરે છે, હાવભાવ કરે છે, વર્તન કરે છે, એને આપણે જોઈશું. પણ આપણે આ બધી જે સ્થૂળ વસ્તુ છે એને પ્રેરિત કોણ કરે છે? એક આકૃતિ દેખાય છે, આકૃતિ એક દેખાય છે, આકૃતિની પાછળ છે ભાવ છે, આકૃતિની પાછળ વિચાર છે, બધી વસ્તુ છે. આકૃતિની પાછળ આ જે આકૃતિ, ભાવ, વિચાર, વૃત્તિ એ બધાને પ્રકાશ કરનાર એક તત્વ છે. એટલે હવે આપણે જે જોવાની જે પ્રક્રિયા કરી છે એની અંદર મેક્સિમમ જે જોઈ શકી એ આપણે આકૃતિ જોઈ શકી, અને આકૃતિ દ્વારા અમુક પ્રકારની લાગણીઓ, અમુક પ્રકારના વિચારો એને જોઈ શકીએ, એટલે એને ફીલ કરી શકીએ. પણ એ જે પ્રકાશ કરનાર છે, આ બધી વસ્તુ જળ છે, પણ કોઈ એવી વસ્તુ છે કે સતત રીતે જેની અંદર કેપેસિટી છે, જાણવાની કેપેસિટી, એવા તત્વોને આપણે જાણી શકતા, એવા તત્વોને આપણે જોતા નથી. એટલે આપણે જે જોઈ છીએ એ આપણો સંસ્કાર જોઈ છે, આપણી અનુકૂળતા જોઈ છે, આપણી પ્રતિકૂળતા જોઈ છે. એટલે આપણે આપણા સ્વાર્થના કેન્દ્ર દ્વારા આપણે એને જોઈ છે, ઇન્ફોર્મેશનના કેન્દ્ર દ્વારા. એનો અર્થ એમ છે કે આપણે ત્યાંથી જોઈ શકવાના નથી. જે છે એની અંદર બે વસ્તુ છે. જે છે એક કયા પ્રકારની, કે અત્યારે જે વ્યક્તિ છે, જે પરિસ્થિતિ છે એને જોઈ શકતા નથી, અને જે એની પાછળ પડેલું છે એ તત્વને જોઈ શકતા નથી. એક અત્યારે પ્રકૃતિની ઇન્ટેલિજન્સ પ્રગટ થઈ રહી છે, પરિસ્થિતિ દ્વારા, વાતાવરણ દ્વારા એ વ્યક્ત થઈ છે, એને અત્યારે જોઈ શકતા નથી. પ્લસ એની પાછળ આજે આખી ઇન્ટેલિજન્સ જે શક્તિ દ્વારા ચાલે છે, એટલે હવે આપણે જોઈ શકતા ન હોય તો હવે આપણું જે જોવાનું છે એ તો અધૂરું છે, અને અધૂરું નહીં એટલું નહીં, આપણો કલર ચડાવેલો છે. હવે આ કલર માંથી આપણે જો બહાર નીકળવું હોય તો અત્યારનું જે ફેક છે એને પહેલી વસ્તુ આપણે અસ્તિત્વના મૂળમાં જઈ ન શકીએ. પેલા અત્યારે આ પ્રકૃતિ છે એને જોઈ શકીએ. એટલે પ્રકૃતિની અંદર કોઈ પત્ની હોય, કોઈ બાળક હોય, કોઈ મિત્ર હોય, સગા હોય, સંબંધી હોય, તો આપણે એને જે રીતે જોઈ છીએ, આપણે જે દાખલા તરીકે એક વ્યક્તિ છે એને આપણે ખરાબ વ્યવહાર કરેલો છે કાલે 5 વર્ષ પહેલા, આજે આપણી સામે આવશે તો આપણે એની સામે આપણે 5 વર્ષ 5 કલાક પહેલા જે આપણી અત્યારે એનો મૂળ જુદો છે, અત્યારે એની અંતઃકરણની અવસ્થા જુદી છે, પણ આપણે અત્યારે જે છે એને જોઈ શકવાનું નથી. હવે જોઈ શકવાના નથી એટલે એનો અર્થ એમ છે કે આપણી આંખ અને આપણી ઇન્દ્રિયો સામે જે છે એને જોવાની ક્ષમતા આપણી અંદર નથી. આપણે જે જોવું છે, કાલે ભૂતકાળે જે જોયું છે એ જ અત્યારે જોવાનું. એનો અર્થ એમ છે કે અત્યારે જે છે એને આપણે જોઈ શકતા નથી. એટલે પહેલી વસ્તુ હવે આપણે ચેક કરવી જોઈએ કે અત્યારે જે છે એને આપણે જોઈ શકીએ. અત્યારે જે છે હાલના ટચ વગર અત્યારે જે છે એને જોઈ શકીએ, તો પછી આપણે કોઈ વસ્તુ પદાર્થને કેવી રીતે જોવી. અત્યારે આપણે જે જોઈ છીએ તો આપણો સંસ્કાર, આપણો કલર, આપણા ચશ્મા દ્વારા. હવે આ ચશ્મા અને કલર વગર આપણે જોવાની જો પ્રક્રિયા કરવી હોય તો જે આનું
મેમરીનું જે ક્લચ છે આપણે પકડી લીધેલા છે એ ક્લચમાંથી આપણે બહાર નીકળવું. એટલે ક્લચમાંથી બહાર નીકળવા માટે આપણું હોવું જે છે સ્મૃતિની અંદર છે. આ સ્મૃતિમાં જ્યાં લગીને આપણે રહેવાના ત્યાં લગીને બધી વસ્તુને કલર ચડાવીને જ જોવાનું. હવે કલર ચડાવીને જવાના તો હવે આપણે શું કરવું જોઈએ જેથી કલરની બહાર વહે છે કે કલર બહાર જવા માટે આપણે આ જે મેમરીનું ફિલ્ડ છે એની બહાર વહી. તો મેમરીના ફિલ્ડની બહાર આપણે કેવી રીતે જઈ શકીએ? મેમરીના ક્ષેત્રની બહાર કેવી રીતે જવું? કે આ મેમરીનું ક્ષેત્ર હોય, ભાવનું ક્ષેત્ર હોય, સ્થૂળ જગતનું ક્ષેત્ર હોય, પણ આપણે એમ પ્રશ્ન પૂછી છીએ કે આ બધાની અંદર જાણનારું તત્વ કોણ છે? જાણે છે એ કોણ છે? ઇન્દ્રિયો જાણી શકે, મન જાણી શકે, બુદ્ધિ જાણી શકે આપણે પ્રશ્ન કરીએ. જો એની પાછળ એનર્જી ન હોય, એની પાછળ સત્તા ન હોય, એની પાછળ શક્તિ ન હોય, એની પાછળ કોન્શિયસનેસ ન હોય તો શું જાણી શકે? પ્રશ્ન. એટલે એવું લાગે છે આપણને કે કોઈ શક્તિ છે, કોઈ સત્તા છે, એની અંદર સતત રીતે જાણવાની શક્તિ છે. સતત રીતે એ શક્તિ જાણી રહી છે. જાણી રહી છે એ શક્તિ છે એ જુદી છે, અને જણાઈ રહ્યું છે એ બધું જુદું છે. એટલે હવે આપણે એ પોઈન્ટ ઉપર આવવું જોઈએ કે આ જે જાણનારી જે શક્તિ છે એ જે જણાતી વસ્તુઓ, પદાર્થો, પરિસ્થિતિ છે એના કરતા જુદી છે. એનો અર્થ એમ કે અહંકારથી જુદી છે, માન્યતાથી જુદી છે, ધારણાથી જુદી છે, અને સંસ્કારો અથવા ભૂતકાળથી જુદી છે. હવે આ ભૂતકાળથી એ જુદી હોય તો હવે આપણે ક્યાં રહેવાનું છે? સ્મૃતિમાં રહેવાનું છે, સંસ્કારમાં રહેવાનું છે, માન્યતામાં રહેવાનું છે, ધારણામાં રહેવાનું છે, કે આપણે જે છે, જે જાણનારી સત્તા આપણે જે છીએ, જે આપણે અત્યારે ભૂલી ગયા એમાં રહેવાનું છે, ભાવમાં રહેવાનું છે, એ સત્તાની અંદર આપણે રહેવાનું છે. કે આ સત્તા છે એની આપણને અહેસાસ છે, અને આ સત્તા છે એની આપણે વાત સાંભળી તો એનો આપણી અંદર અહેસાસ છે કે ખરેખર એક વસ્તુ છે એવી વસ્તુ છે એવી સત્તા છે. એટલે આપણે સંશોધન કરેલું છે કે ખરેખર એવું કોઈ હોઈ શકે એમ છે. રિયલમાં એક ફીલ આપણે કરીએ છીએ અત્યારે બેઠા હોય ત્યારે તો એને એવું થાય છે કે બોડી શું છે ધ્યાન કરતા હોય ત્યારે વિચારની અવસ્થા ધીમે ધીમે શાંત થતી જાય. બોડી શાંત થતા થતા એક સમય એવો આવે છે કે વિચાર નથી, પણ છતાંય એક એવું રહી જાય છે કે ખાલી શૂન્યતા હોય. હવે શૂન્યતામાં એવું થાય છે ઘણી વખત બહારથી શૂન્યતા આવે છે, અંદરથી બહાર જાય છે, આટલું ફીલ કરી શકીએ છીએ. એ ખરેખર શું થશે? આ બે વસ્તુ ખાલી રહે છે કે બોડી પણ એમ કે શૂન્યતાની હારે ઓલરેડી છવાઈ જાય છે. બોડી ખાલી એમને કોઈ વસ્તુ નથી, પણ એ જે શૂન્યતા છવાય છે કે એ જે શૂન્યતા છે એનું ખાલી એટલું ફીલ રહે છે કે ભાઈ એનર્જી અંદરથી બહાર થાય છે, બહાર થાય છે, આ સિવાય કઈ નથી હોતું. આ બે વિચાર જ રહે છે. તો હવે બે વિચાર ખરેખર રિયલ શું છે એની પછી તપાસ કરી. પણ આપણે અત્યારે તપાસ એમ કરી રહ્યા છીએ કે ખરેખર એવી કોઈ શક્તિ, સત્તા છે કે જે જોઈ રહી છે, સતત રીતે જોઈ રહી છે, સતત રીતે જાણી રહી છે, સતત રીતે એનું અસ્તિત્વ છે, અને એ અસ્તિત્વના પડદા ઉપર આ બધા જે દ્રશ્યો છે, જુદા જુદા પ્રકારના દ્રશ્યો, ભાવો, વિચારો એ બધા એ પડદા ઉપર આવે છે. એટલે પેલો વિચાર આપણે એ વિચાર કરવા માંગીએ છીએ ખરેખર એવી સત્તા, એવી શક્તિ છે, તો પછી મારે એની હારે અનુસંધાન કરવું છે. અને એની હારે જો હું અનુસંધાન કરી શકીશ તો પછી મને અત્યારે બધી વસ્તુને કલર ચડાવીને જોઉં છું, એટલે ખરેખર હું જોઈ શકતો નથી, એનું મને દુઃખ છે. અને જે દુઃખ છે એવું છે કે કોઈ પણ વસ્તુને મારા સ્વાર્થના કેન્દ્ર સિવાય જોઈ નથી શકતો, અને જેવું છે એવું જોઈ નથી શકતો. પરમાત્માએ જેવું એને રૂપ આપ્યું છે કે પ્રકૃતિ અત્યારે કેવી છે એ નહીં જાણી શકતા નથી. અત્યારે જે છે જેવું છે એવું અત્યારે જે આપણી સામે દ્રશ્ય રૂપે પ્રગટ થઈ રહ્યું છે એનો પણ આપણે આગળ સ્વીકાર નથી. તો અદ્રશ્યને તો આપણે જાણી જ કેવી રીતે શકીએ? અત્યારે જે છે એ કબૂલ ના હોય. એક પત્ની છે, એક પતિ છે, બાળક છે,
અને આપણી સતત રીતે કમ્પ્લેન હોય છે, બદલી જાય, આ બદલી જાય, આ બદલી જાય, આ બદલી જાય. એટલે બદલી જાય એનો અર્થ એમ છે કે જે પ્રકૃતિ આપણને સામે આપેલી છે, પત્ની રૂપે, બાળકો રૂપે, જે આપણને પ્રકૃતિ આપેલી છે એને બદલાવા તરફ આપણી લક્ષ છે, પણ જે છે એના ઉપર લક્ષ નથી. જે અત્યારે જે છે એ ચાવી છે પ્રશ્નને સમજવા માટે. અને તમારે કઈ પ્રશ્ન સમજવો છે, શું કામ એને બદલાવટ કરવા માંગુ છું, શું છે કે એની બદલાવટ કરવા માંગુ છું, અને જેની બદલાવટ કરવા માંગુ છું, જે એની અંદર સંસ્કાર છે એમાં અને મારામાં ફરક શું છે. હું પ્રકૃતિ સાથે તાદાત્મ્યથી જીવું છું, એ પ્રકૃતિના તાદાત્મ્યથી જીવે છે. હું બ્રહ્મણામાં જીવું છું, એ બ્રહ્મણામાં જીવે છે. એટલે એમ કે હું બદલાવા કેમ માંગુ છું, એટલે કે બદલાવા એટલા માટે માંગુ છું કે મારા અમુક પ્રકારના સંસ્કારો છે, અમુક પ્રકારની ધારણા છે કે આવા પ્રકારનું જીવન હોવું જોઈએ. એટલે હવે આપણે શું કરીશું, આખી જિંદગી આ પત્નીને બદલાવા પ્રયાસ કરી, પત્ની બદલાવા પ્રયાસ કરી, બાળકને બદલાવા પ્રયાસ કરી, કોઈને કોઈ વસ્તુને બદલાવા પ્રયાસ કરીશું. પણ બદલાવા પાછળ આપણું બદલાવટ કેટલી છે અને આપણે કઈ જગ્યાએ ઉભા છીએ. આપણે જે આ બદલાવટ કરવા માંગે છે એ કઈ જગ્યાએ ઉભો છે. એ કોઈ જુદી જગ્યાએ એની પત્નીને લઈ જવા માંગે છે, એ કઈ વાત નથી. વાત એટલી જ છે કે એ પોતાની જે ધારણામાં પકડાયેલો છે, એના સંસ્કારમાં પકડાયેલો છે, એ આખી જિંદગી સંઘર્ષ કરે છે બદલાવા માટે. અને એને એટલો ખ્યાલ નથી આવતો કે આ પ્રકૃતિ છે. જેમ કારેલાની પોતાની પ્રકૃતિ, કેરીની પોતાની પ્રકૃતિ, મરચાની પોતાની પ્રકૃતિ, એને બદલાવા માટે આપણે પ્રયાસ નથી કરતા. તો અહીંયા અત્યારે શું કરીશું, આપણી સામે જે વસ્તુ પરિસ્થિતિ આપણી સામે અત્યારે આવી પડે છે એનો વિરોધ કરીશું. વિરોધ કરીશું એટલે આ પ્રકૃતિની અંદર અનંત પ્રકારની આ પ્રજ્ઞા પડેલી છે. અને પ્રજ્ઞા એ આપણને કોઈ વ્યક્તિ અત્યારે આપણી સામે લઈ આવ્યા છે, પરિસ્થિતિ લઈ આવ્યા છે, વાતાવરણ લઈ આવ્યા છે, અને આપણે જયારે એનો વિરોધ કરીશું ત્યારે આ પ્રજ્ઞાનો વિરોધ કરીશું. પ્રજ્ઞા એટલે પ્રકૃષ્ટ જ્ઞાન. આ દુનિયાનું શ્રેષ્ઠતમ જે જ્ઞાન છે એ પ્રજ્ઞા છે. પ્રકૃષ્ટ વિરોધ એ રીતે કરી છે કે આપણે વિરોધ આપણી અંદર એવો હોય છે, દાખલા તરીકે અમુક ઘટના ઘટી, મા બાપ તરફથી ઘટી, ભાઈ તરફથી ઘટી, આર્થિક રીતે કઈક નુકસાન ગયું, કોઈ પણ પ્રકારની ઘટના થઈ. તો એ ઘટના થાય ત્યારે ઘટનાની સાથે સ્વીકાર ન થાય. જે ઘટના ઘટી છે ને, ઘટના જે ઘટી ગઈ છે એ તો ફેક્ટ છે. ફેક્ટમાંથી કેવી રીતે સાયકોલોજીકલી ને વ્યવહારિક રીતે બહાર નીકળી જવું એ ઉપાય હોય છે. તો આપણે વ્યવહારિક રીતે આપણા ભૂતકાળની સ્મૃતિ દ્વારા બહાર નીકળવા પ્રયાસ કરી છે, પણ આપણી અંદર જે સાયકોલોજીકલ ફિયર હોય છે, જે ભૂતકાળ દ્વારા એ પ્રશ્નનું નિરાકરણ કરવા મતતા હોય છે, એ બધી વસ્તુ આપણને ઇમેચ્યોર રાખે છે. અત્યારે આ પ્રશ્નને મારે સમજવો હોય, મારે મારા પત્નીને, મારા બાળકોને, મારી પરિસ્થિતિને બધાને સમજવું હોય, તો પરિસ્થિતિ શું છે, બાળકનો સ્વભાવ ને નેચર શું છે, પત્નીનો સ્વભાવ અથવા પતિનો સ્વભાવ અને નેચર શું છે, કે આ એનો નેચર છે. હવે હું સતત રીતે બદલાવા માંગુ એને, જે પરિસ્થિતિ હોય છે બદલાવા માંગુ તો હું મૂર્ખ કરું છું. એટલા માટે કે આ ફેક છે, બીજું કઈ નથી. આમાંથી રસ્તો શું કરે, કે રસ્તો બે રીતે નીકળે. એક એની બદલાવટની રાહ જોતા જન્મ રાહ જોઉં, બીજું એવું કરી નાખું કે હું મારી અંદર જ બદલાવટ કરી નાખું. અને કઈક આ પ્રકૃતિના નિમિત્તે મને કઈક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ ત્યાં નથી, પ્રોબ્લેમ અહીંયા છે. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન અહીંયા કરો. લગભગ લોકો જે સોલ્યુશન કરે છે બહાર કરે છે. બહારની પરિસ્થિતિ બદલાઈ જાય એની રાહ જોવે છે, જન્મ એ કઈક કરવાનું છે. એટલે હવે એક બીજો ઉપાય છે કે આપણે આપણા સ્વભાવને બદલાવી. અને આપણા સ્વભાવને બદલાવી એટલે જે તે પરિસ્થિતિઓ આપણા ચિત્તતંત્રની અંદર અથડાઈ જાય. પરિસ્થિતિ, વ્યક્તિ, વાતાવરણ આપણા ચિત્તતંત્રની અંદર એક પરિસ્થિતિ રૂપે આપણે અંદર એન્ટર થાય. અને એન્ટર થયા એ ભેગું જ અંદરથી રિએક્શન પેદા થાય ભૂતકાળ દ્વારા. અને આ ભૂતકાળ દ્વારા જે રિએક્શન જે પેદા થાય છે એ જીવનને સમજવા દેતું નથી, પરિસ્થિતિને સમજવા દેતું નથી, પ્રશ્નને સમજવા દેતું નથી. અહીં કરતા કાંઈ આ જે પ્રશ્ન છે એને જે સોલ્વ કરવા મથે છે એ સંસ્કારનું માળખું મથે છે. અને સંસ્કાર છે એ લિમિટેડ છે. સંસ્કાર છે એ પોતાના કલર ચડાવેલા છે, એટલે પરિસ્થિતિને જોઈ શકતી નથી. અત્યારે આ જે પરિસ્થિતિ છે એને જયારે ભૂતકાળ જોવા જાય એટલે એ જે પરિસ્થિતિ હોય એને જોઈ ન શકે, પણ પોતાને જે જોવું છે એ જોવે છે. એટલે સમસ્યા છે એનો આત્યંતિક નિકાલ જે આવવો જોઈએ, આત્યંતિક નિકાલ નથી આવતો.
હવે આત્યંતિક નિકાલ જતો હોય તો શું કરવું જોઈએ કે આપણે આ પરિસ્થિતિ છે, આ ઘટના છે, અને આ ઘટનામાં મારે આ ઘટનાની સાથે રહેવું છે. આ ઘટના ઘટી અને મારે અસ્વીકાર કરવાથી હું તો મૂર્ખટ કરવા. અત્યારે મને માનો કે લાખ રૂપિયાનું નુકસાન થયું, હવે હું વિચાર કરું કે મને લાખ રૂપિયાનું નુકસાન થયું, મેં બધો વ્યવહાર સારો કર્યો છે, મેં પુણ્ય કર્મ કર્યા છે, મેં આમ કર્યું હતું અને આમ કર્યું હતું. એ પરિસ્થિતિ નથી કે આ છે, આમાં ઉપાય છે. આ બધી ફેક્ટ છે, એની સામે મારે કેવી રીતે ફેક્ટ માટે ફેક્ટની સામે હલવા માટે આ ફેક્ટ છે, પ્રકૃતિનો એક ફેક્ટ છે, અને એ પ્રકૃતિના ફેક્ટની સાથે મારું વર્તમાન છે એ જોડું છું. અને વર્તમાન છે એને વિરોધમાં નહીં, વર્તમાનમાં જયારે હું આવું છું ત્યારે પ્રકૃતિ છે એનો સ્વીકાર કરું. અત્યારે શું કરું છું એટલે કે પ્રકૃતિને રિજેક્ટ કરું. કોઈ પણ પ્રકારની પ્રકૃતિ મારે પ્રતિકૂળ આવી ગઈ એટલે હું નારાજ થઈ જાઉં, અને જો અનુકૂળ આવી જાય તો રાજી થઈ જાય. અને આ રાજીપો છે એ મને સતત રીતે નારાજગી તરફ, દુઃખ તરફ લઈ જાય છે. આ મને માનો કે કોઈ અનુકૂળતા આવી ગઈ અને હું રાજી થઈ ગયો, સારી પરિસ્થિતિ આવી ગઈ, રાજી થઈ ગયો. તો મારી અંદર કેટલાય ધારા ધોરણો છે એ પ્રમાણે બનવાનું નથી પ્રકૃતિ. હવે કેટલી એવી ઘટનાઓ છે મને ન ગમે એવી બનવાની છે, ચારે બાજુ મારી અંદરથી અને મારી બહારથી બધી ઘટનાઓ ઘટવાની. તો હું દુઃખને આમંત્રણ આપું છું, સુખ કાર્ય તાદાત્મ્ય કરી અને દુઃખના અનેક પ્રકારના દુઃખને હું આમંત્રણ આપું. હવે આ આમંત્રણ ન આપવું હોય તો પ્રકૃતિ જે છે હું એ પ્રકૃતિ સાથે યોગ કરું. યોગનો અર્થ શું થાય કે આ પ્રકૃતિ જે પ્રકારે પરિસ્થિતિ રૂપે મને અપમાન રૂપે આવી, આર્થિક રીતે નુકસાન રૂપે આવી, જે રૂપે મારી સામે આવી, મારી અંદર વિરોધ વ્યવહારિક રીતે જે ઉપાય થતા હોય કરું છું, પણ અંદરથી ભયભીત નથી. અંદરથી પ્રશ્નને બરાબર સમજવા માટે મારા અંદરનો પ્રકાશ છે, વર્તમાનનો પ્રકાશ છે, રેડું છું. આ જે વર્તમાન છે એટલે હવે આપણે સવાલ એ છે કે સંતને આપણે અમુક દ્રષ્ટિથી જોઈ છીએ, એ સંદર્ભથી પ્રશ્ન છે. પણ આપણો પ્રશ્ન સંત છે કેવું કેવી રીતે જોવું એ પ્રશ્ન નથી, પણ જીવનની પ્રત્યેક ક્ષણને, પ્રત્યેક ઘટનાને કેવી રીતે જોવું સવાલ. અને એ સવાલ ત્યારે આપણે ઉકેલ કરી શકીએ કે આ જે પ્રકૃતિ છે, આ પ્રકૃતિ અત્યારે કોઈ પણ પ્રકાર, માનો કે આજે આપણે સત્સંગમાં આવી શક્યા છીએ, એ કોઈ પણ પ્રકૃતિના કોઈ સારો પરિપાક થયો છે એના નિમિત્તે આવ્યા છે. તો એના નિમિત્તે આવ્યા છે તો એના નિમિત્તે આ પ્રકૃતિની ઇન્ટેલિજન્સ અહીંયા મોકલા છે, અહીંયા સત્સંગમાં મોકલા. અને બને એવું કે સત્સંગને બદલે કોઈ પ્રતિકૂળ પડે, કોઈ મરણમાં જવું પડે, કોઈ બીજા પ્રસંગોમાં જવું પડે, કોઈ પણ એ પરિસ્થિતિનો તફાવત છે. એ પરિસ્થિતિની ઇન્ટેલિજન્સ છે કે એને આપણને જે તે પરિસ્થિતિમાં, જે તે જગ્યાએ તકો મળીને આપણને રાખ્યા છે. હવે એ જ, અને પછી એ પરિસ્થિતિ છે એ પછી એની રીતે નથી, પણ આપણા કર્મના જે અણુ પરમાણુ છે એની સાથેનો સંબંધ છે. એટલે આપણા જે કર્મના અણુ પરમાણુનો જે પ્રકારનો ઉદય થયો છે એ પ્રકારે ઇન્ટેલિજન્સ છે એ આપણને એ તે જગ્યાએ, એ તે વાતાવરણમાં, એ તે પરિસ્થિતિમાં આપણને રાખે છે. તો હવે આ જે કુદરત જે ઇન્ટેલિજન્સ જે આપણને રાખે છે એની સાથે આપણે ભળી જાય અને આ સાયકોલોજીકલ રીતે શું હોવું જોઈએ, શું ન હોવું જોઈએ, એમાંથી જો આપણે બહાર નીકળી શકીએ તો આપણો પ્રથમ દ્વારમાં આપણે પ્રવેશ કરી શકીએ. આપણે અત્યારે તો જે છે એને જોવા માટે અત્યારે આ પ્રકૃતિ કરે ખોટું ન કરે. પ્રકૃતિ એટલે પરમાત્મા ખોટું ન કરે. હવે પરમાત્મા ખોટું ન કરે તો હવે પરમાત્માનો વિરોધ કરવાનો મને અધિકાર નથી, હું સ્વીકારું છું. તો મારું પહેલું સ્ટેપ થયું કે આ પરિસ્થિતિ જે પ્રકારે છે ને એને હું સ્વીકાર કરું. તો પરિસ્થિતિને એક વખત હું જો સ્વીકાર કરું તો હવે તો મારા માટે બહુ રસ્તો મોટો ખુલ્લો થઈ ગયો. જે છે એનો જો અત્યારે સ્વીકાર કરવા માંડું, ગરમી હોય ને ગરમીને સહન કરી લઉં, તો પછી પ્રતિકૂળતા હોય તો પ્રતિકૂળતા, બાળકનો અમુક સ્વભાવ હોય, પત્નીનો અમુક સ્વભાવ હોય, ઓફિસરનો અમુક સ્વભાવ હોય, એને આપણે એક્સેપ્ટ કરતા જાય. સાયકોલોજીકલ એની અંદર દબાઈ ન જાય અને આપણે એક્સેપ્ટ કરતા જાય તો આપણી અંદર એ પરમાત્મા છે એ પ્રજ્ઞા રૂપ કરે. કારણ કે પરમાત્માની અંદર પ્રજ્ઞા છે અને એ પ્રજ્ઞાને હું દ્વાર આપું છું. જયારે કોઈ પણ વસ્તુનો જયારે સ્વીકાર કરું છું, અનુકૂળતા પ્રતિકૂળતાનો સ્વીકાર કરું છું, ત્યારે પરમાત્માની ઇન્ટેલિજન્સ મારી અંદર દાખલ થાય. વિરોધ ન કરું, મનનો અંદર દાખલ ન કરું. મન શું કે આ હોવું જોઈએ, ના હોવું, એને દાખલ નથી કરતો.
પછી મારો રસ્તો શાશ્વતતા તરફ છે. તો અત્યારે હવે હું જે છે એ પ્રકૃતિને બરાબર રીતે જોઈ શકું. જે છે અત્યારે અમુક પ્રકારનો પત્નીનો નેચર છે, અત્યારે આ ક્ષણે કલાક પછી પતિનો અમુક પ્રકારે નેચર છે, બાળકનો અમુક પ્રકારે બધી વ્યક્ત થાય છે ને કોઈ મારો કલર મારો ભાવ કઈ લગાડતો નથી. બધા વ્યક્તિની પ્રકૃતિ છે. આ વ્યક્તિ છે, આ યંત્ર છે, એની અંદર પ્રકૃતિ પ્રગટ થઈ રહી છે. હવે એને હું કલર ન ચડાવું, મને તો મારો બાળક હોય એટલે કઈ પણ પ્રવૃત્તિ કરે સારી નરસી એટલે હું કલર ચડાવું કે બરાબર છે એ કરે, અને મને પોતાને એના પ્રત્યે મોહથી અંધ હોય જે તે કરે એની ઉપર હું કલર ચડાવી રાખું એટલે એનું કલ્યાણ ક્યાં છે, એ ક્યાં ખોટું કરે છે મને ખબર જ નથી. અને બને કે ખોટાને આપણે પ્રોત્સાહન આપતા રહીએ, એનું આખું જીવન છે, એનો આખો વળાંક છે આપણે ખોટા તરફ દોરી જાય. અને એમ જ કરી છે આપણે જે કરી છીએ એટલું જ કરી છીએ. કારણ કે કલ્યાણ જે બાળકનું, પત્નીનું, આજુબાજુના સગાનું સંબંધ કલ્યાણ ત્યારે કરી શકીએ કે આપણું કલ્યાણ આપણે કરે. આપણું આપણે કલ્યાણ કરેલું નથી એટલે બાળકને જ્યાં દોરશું હિંસામાં દોરશું, રાગમાં દોરશું, લોભમાં દોરશું, ઘૃણામાં દોરશું, પૈસા પાછળ દોરશું. ભલે એની જરૂરિયાત છે પણ એને આપણે એવા સોલ્યુશન નહીં આપીએ કે તારા જીવનની અંદર કોઈ પણ ચેલેન્જ આવે નિર્ભયતાથી સામનો કર, એવું શિક્ષણ આપણે નહીં આપવું. શું કામ કે અત્યારે કુદરત જે રીતે વર્તી રહી છે એ કુદરતની સાથે આપણે વર્તમાનમાં જીવતા નથી અને મનના માળખામાં જીવીએ, સંસ્કારના માળખામાં જીવી છે. એટલે સંસ્કાર આગળ એવું છે આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ. આ પ્રકૃતિનો સતત રીતે વિરોધ કરે છે. એટલે જે છે એને જોઈ શકે. એટલો રસ્તો આપણે એટલો છે વર્તમાન જીવવું. અને વર્તમાનમાં જીવતા પ્રકૃતિનો જે વિરોધ કરનાર પરિબળ આપણી અંદર જે પ્રગટ થાય એને જોવું અને સમજવું. સમજવા માટે મત કે જ્યારે જે એ પ્રકારની પરિસ્થિતિ થાય ત્યારે મન છે એ આ પ્રકૃતિના વિરોધ રૂપે પ્રગટ થવાનું. અને એ વખતે મારે ક્યાં રૂપે ઊભું રહેવાનું છે કે મારે જે કોન્શિયસનેસ રૂપે, એના દ્રષ્ટા રૂપે, એના જ્ઞાતા રૂપે, એના પડદા રૂપે અનુભવ જે કરે છે, શબ્દનો, સ્પર્શનો, રૂપનો, રસનો, ગંધનો જે અનુભવ કરે છે એ તત્વ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. આ શરીર છે એ તો દેખાય છે. શરીર પછી એની ઇન્દ્રિયો તો એટલી બધી સૂક્ષ્મ છે. ઇન્દ્રિયો સંદેશા આપે છે એના કરતા સૂક્ષ્મ છે. બ્રેન સેલ એની અંદર એના ફોટા પાડી લે છે એના કરતા સૂક્ષ્મ છે. અને મન મૂલ્યાંકન કરે છે એના કરતા સૂક્ષ્મ છે. અને એ મૂલ્યાંકનને કોઈ પ્રકાશે છે એના કરતા સૂક્ષ્મ છે. તો આપણે આ સૂક્ષ્મ તત્વ લગીને જવું હોય, આ સૂક્ષ્મ તત્વને ટચ કરવો હોય તો પછી આપણે આ વર્તમાન છે એ આપણે પ્રવેશ કરીએ. અને બીજું કે આ જ્ઞાન છે ને આપણે જે કોન્શિયસનેસ છે એ જ્ઞાન છે એને જ્યારે જે તે પરિસ્થિતિ આવતી હોય ત્યારે એ જ્ઞાનને પ્રગટ રાખવું, જીવંત રાખવું. અને આ જીવંત રાખતા જાય એમ આપણે જે જોઈ નથી શકતા, જે છે એને જોઈ શકતા નથી, એને આપણને જોવાની ક્ષમતા. બે રીતે જોઈ શકશું, પ્રકૃતિ જેવી છે એવી, અને પ્રકૃતિની પાછળ આ પ્રકૃતિ આખી દેખાઈ રહી છે એ તો જળ છે, પણ જળની પાછળ એક ચેતન તત્વ, પરમ તત્વ, પરમાત્મા છે. એટલે યાત્રાના 3 પોઈન્ટ છે. આપણે આ યાત્રાની અંદર અત્યારે કઈ જગ્યાએ ઉભા છીએ તો કે મનની અંદર. અને મન ક્યાં છે તો કે ભૂતમાં અને ભવિષ્યમાં. હવે આ મન ભૂત અને ભવિષ્યમાં હોય તો જે છે એનો સ્વીકાર કરી જ ન શકે. એટલે એક પહેલું સ્ટેપ છે વર્તમાનમાં જીવવું. એટલે મન છે જે ભૂત અને ભવિષ્યમાં રહે છે એને વર્તમાનમાં જોડી દે. અને આ વર્તમાન છે એ આપણને શાશ્વતતા તરફ જોડે છે. એટલે કે હવે આપણને પ્રશ્ન થશે કે આ વર્તમાનમાં રહેતા પછી આપણને ખ્યાલ આવશે કે આપણે ખાલી આ શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી, જે જ્ઞાન નામનું તત્વ છે એ આપણે છે. જ્ઞાન નામનું તત્વ જો આપણે હોય તો આ પ્રકૃતિ જે ભૂતકાળ દ્વારા મારી અંદર પ્રગટ થઈ રહી છે એને મારે તાદાત્મ્ય કરવું નથી. અને હું જો આ તાદાત્મ્ય ન કરું તો મને ધીરે ધીરે જોવાની ક્ષમતા. એટલે જોવાનું પહેલું સ્ટેપ છે પ્રકૃતિ જે આપણી સામે કરે સ્વીકાર. એટલે આની અંદર સમયના ફેક્ટર છે. એક જીવનો કાળ, જીવ છે એનો પોતાનો સમય છે. દરેક માનવ છે એ પોતે જીવ છે. જીવને પોતાને કંઈક બનવું છે, કંઈક પ્રાપ્ત કરવું છે, એટલે એનો પોતાનો એક સમય છે. તો એની સાથે એક લાઈન બીજી લાઈનમાં હાલે છે પરમાત્માનો સમય, પ્રકૃતિનો સમય.
પ્રકૃતિનો સમય છે એમાં બે પ્રકારની પ્રકૃતિ છે, સવાર, બપોર, સાંજ, એમ 365 દિવસ, વર્ષ, આ બધા ઋતુના પરિવર્તન, એવો એક કાળ છે. એની સામે બીજો એક કાળ છે કે આપણા અણુપરમાણુ જે પ્રમાણે ઉલટા હોય એ પ્રમાણે પરિસ્થિતિ, એ પ્રકારનું વાતાવરણ આવતું હોય, એવા પ્રકારનું કાળ છે. એટલે આપણો એક વ્યક્તિનો, જે વ્યક્તિ જીવાત્મા છે એનો કાળ કયો છે, મારે બનવું છે, મારે પામવું છે, એવો કાળ છે. એટલે અત્યારે જે છે એને કઈ સમજી ન શકે. એટલે હવે આ કાળમાંથી નીકળી અને પ્રકૃતિનો જે કાળ છે, પ્રકૃતિની જે ઇન્ટેલિજન્સ છે એનો જે કાળ છે, આપણા માટે જુદા જુદા પ્રકારની પરિસ્થિતિ, વાતાવરણ, વ્યક્તિનું મિલન, એનાથી જુદાઈ, અનુકૂળતા, પ્રતિકૂળતા, જસ, અબજસ, આ બધી વસ્તુ આપણી અંદર આપણને આપી રહી છે. આ એક પ્રકૃતિનો કાળ છે, પ્રકૃતિની ઇન્ટેલિજન્સનો કાળ છે. અને એ ઇન્ટેલિજન્સનો કાળ મારા કર્મ અનુસાર છે, તો એને હું સ્વીકારું તો પછી હું આજે પ્રકૃતિનું જે પાર્ટ જે તત્વ છે, પ્રકૃતિ છે એ દેખાય છે, એની પાર્ટ પણ કોઈ તત્વ છે એને પછી જોઈશું. જે છે એને જોવા માટે વર્તમાનથી શરૂઆત કરવાની, વર્તમાનમાં જીવવાનું, અને વર્તમાન છે એ સતત રીતે કલર ચડાવ્યા રાખે છે એનું ભાન કરવું. પેલું તો ભાન મને એ થાય કે હું જોઈ નથી શકતો. અત્યારે કોઈ માનવને એવો પ્રશ્ન નથી કે હું જોઈ નથી શકતો. કોઈને પ્રશ્ન છે કે હું જોઈ નથી શકતો? કોઈને એવો પ્રશ્ન નથી કે હું જોઈ નથી શકતો. પણ જે લોકો વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરે છે એને ખ્યાલ આવે છે કે હર ક્ષણ બધી વસ્તુને મારા કલરથી જોઉં, અને એનો મને અફસોસ છે, એનો મને વિશ્વાસ છે કે જે છે એને હું જોઈ નથી શકતો. અને જે છે એને જોઈ નથી શકતો, એનો જેને વિષાદ આવે છે, એ લોકો પછી વર્તમાનમાં જીવન જીવવાનો પ્રયાસ કરે છે અને સ્મૃતિના કેન્દ્રમાંથી બહાર નીકળે છે. સ્મૃતિનું કેન્દ્ર છે એ હું નથી, જે વર્તમાન છે, પ્રેઝન્ટ મોમેન્ટ છે, એ મારું છે. વર્તમાનમાં જેટલા અંશમાં આપણે જીવશું એટલા અંશમાં આપણે અંદર પ્રકાશ પેદા થશે. અંધકાર છે એ શું કહેવાય, અરાજકતા છે શું કહેવાય, અવ્યવસ્થા મારી અંદર શું છે એની ખબર છે એ પ્રેઝન્ટ દ્વારા. આ પ્રેઝન્ટ દ્વારા જેમ જેમ ફળ પડશે એમ આપણે જે નથી જોઈ શકતા, આપણને અટકાવે છે સાચી રીતે જોતા, બધી વસ્તુને સમજતા દૂર કરતા પ્રકૃતિનું એક્સેપ્ટન્સ થશે. પ્રકૃતિ એટલે પરમાત્માનું એક્સેપ્ટન્સ થશે, અને પરમાત્માનું એક્સેપ્ટન્સ થશે એટલે અહંકાર શાંત થતો જશે, મન શાંત થતો જશે, બુદ્ધિ શાંત થશે. તો મન બુદ્ધિ શાંત થાય એટલે અંદરના પેટાળમાંથી જે નીકળે એ જે છે સત્તત્વ. આ સત્તત્વ છે એ દરેક નામરૂપ છે, નામરૂપ અને ગુણ ત્રણેયની પાછળ જે સત્તા રૂપે જે પડેલું છે એ તત્વ છે. આવી ગયું જવાબ? હા, એટલે થોડાક ચડ્યા કે જે કઈ થયું પછી જો પરિસ્થિતિ જે આવે સામે એમાં થોડીક સ્પેસ જો આપી શકાય તો કામ બને છે. એટલે તત્કાલ મને લાગે મન છે એ તત્કાલ રિએક્શન માને છે. એટલે જો કઈ પણ ઘટના ઘટે ત્યારે જો સ્પેસ આપી શકાય અંદર, એવું એટલું લાગે. એટલે સ્પેસ આપવા માટે વર્તમાનનો અભ્યાસ પ્લસ આપણે કોણ છીએ એની શોધ, આપણે કોણ છીએ એનો જો નિશ્ચય થયો હોય તો એ નિશ્ચય એ જગ્યાએ ઉભો રહે, સ્પેસ રૂપે ઉભો રહે. એટલે તાત્કાલિક રીતે તાદાત્મ્ય ન કરી નાખે રિએક્શનની સાથે, પણ એ રિએક્શનને જોવા માટેનો પ્રયાસ કરે. આ જગ્યા બનાવવી બહુ મોટી વાત લાગે છે. મનની જે વ્યસ્તતા છે એને તોડવી. મન સતત રીતે વ્યસ્ત છે, વ્યસ્તતાને મનની વ્યસ્તતા તોડવા માટે એનર્જી ક્યાંથી લેવી? એનર્જી
જે આપણને જોવાની જે કેપેસિટી, જોવાની જે શક્તિ છે એ તત્વારે અનુસંધાન કરવું હોય, વર્તમાનમાં જીવવું હોય તો એનર્જીની જરૂર પડે. અને એનર્જી નેગેટિવિટીમાં, ભૂત અને ભવિષ્યના વિચારોમાં, દીવા સપનોમાં, કલ્પનાઓમાં ઘણી રીતે જાતી હોય. એ ઉર્જા છે એ આપણે મેળવી કે એ ઉર્જા છે એ મેળવી ક્યાંથી? મોટી કેન્દ્ર સ્થાન રહ્યું હોય, ખાસ કરીને મારા રીતે નાભી કેન્દ્ર છે એની પર concentrate કરો છો તો જે પરિસ્થિતિની અનુકૂળતાની જે પ્રતિકૂળતા સમય છે ને એ સમયે તમે પરફેક્ટલી શાંત અવસ્થા નિરીક્ષણ કરો તો એને તમે સોલ્યુશન આપી શકો છો. એટલે એનર્જીને બચાવવા માટેના એક સામાન્ય ઉપાયો છે. એનર્જી છે એનો રાઈટ યુઝ કરવા માટે પણ થોડો, દાખલા તરીકે આપણે એક ટીવી જોઈ છે. ટીવી જોવાની 2 મિનિટ થઈ, 5 મિનિટ થઈ અને રસ પડી ગયો, અને રસ પડ્યો એને છોડી દીધો. એ રસ પડ્યો એ જેટલો રસ પડ્યો એ મૂકી છોડી દીધો. હવે છોડી દીધું એટલે શું થાય? એનર્જી તો છૂટી પડી ગઈ છે અંદર. એનર્જી છે એ અંદરથી રસ પેદા કરીને એ તો છૂટી પડી ગઈ છે. અને હવે આપણે એ વસ્તુ જોશું નહીં, એટલી એનર્જી છે એ તો છૂટી પડી ગઈ એટલે એ એક્સ્ટ્રા રૂપે પ્રગટ થઈ ગઈ છે. હવે એક્સ્ટ્રા રૂપે પ્રગટ થઈ ગઈ છે તો એ જોવામાં કામ આપશે. અને અસાધારણ રીતે એ છૂટી જે પડેલી જે હોય ને, આ લોકો અણુ પરમાણુને જે શું કહેવાય આપણે બાયફર્કેટ તોડે. તોડીને નથી એનર્જી પેદા કરતા. એવી રીતે આ એનર્જી છે એ એક વખત રસ રૂપે પેદા થઈ ગઈ અને તમે એ વસ્તુને કરો નહીં તો શું થાય? એનર્જી છે ને એ તો આપણી અંદર પ્રગટ થઈ જ ગઈ છે. એ એનર્જી એની અંદર તાકાત છે, અસાધારણ રૂપે જોવાની તાકાત છે. કામ કરતા એટલે અને આની અંદર એક વસ્તુ એવી થાય કે કામની અંદર જે વ્યસ્તતા છે ને એ આપણને જાગવા દેતી નથી. આ વ્યસ્તતા તોડી નાખે. તમે થોડુંક એટલે આ પ્રયોગ કરવા જેવો છે અંદર. અને અસાધારણ રીતે તમે ઉર્જાને પ્રતિતિ પણ થશે. માનો કે ઠામ ઉકેકવાની પ્રક્રિયા કરી અથવા કપડા ધોવાની પ્રક્રિયા કરી છે, રસ જાગી ગયો, એક વખત ટ્રાય કરવાની. રસ જાગી ગયા પછી મૂકી દેવાનું થોડી વાર માટે, 2 મિનિટ માટે, 5 મિનિટ માટે ખાલી. એટલે એક તો અંતઃકરણ છે વ્યસ્ત હતું, એની વ્યસ્તતા તૂટી ગઈ. અને અંતઃકરણને વ્યસ્ત રહેવું ગમે છે, ખોવાઈ જવું ગમે. આ વ્યસ્તતાને તોડી નાખી. એક બાજુ રસ પેદા થઈ ગયો, એક બાજુ વ્યસ્તતાને તોડી નાખી. મન એટલે હવે એ જે એનર્જી પેદા થાય ને જોવા જેવી. અને આવી એનર્જીઓ જે લોકો જે તે સમયનો ઉપયોગ કરીને આનો ઉપયોગ, આ એનર્જીને જે પ્રગટ થાય એનો ઉપયોગ જોવામાં લે, જાણવામાં લે. થોડી એ સમયે જોરદાર અંદર યુદ્ધ ચાલે. એટલે તમારી અંદર શું થાય? આ વસ્તુ કરતા એક મોટી વસ્તુની કિંમત હોવી જોઈએ. તો નકર એમાં જે છોડ્યું છે ને થોડી વાર તેનો વિચાર એવા રાખે. વિચાર આવે છે અને એના પરથી આકર્ષણ વધારે થાય. એટલે આ તંત્ર કહેવાય. તંત્ર શું કરે કે શક્તિને જાગાવી દે. તંત્ર શક્તિને જગાવી દે. શક્તિનો ઉપભોગ ન કરે. શક્તિને કોઈ પણ નિમિત્તે પ્રગટ કરતી હતી. ચોપડી વાંચવાના નિમિત્તે, ટીવી જોવાના નિમિત્તે, કોઈ પણ કાર્ય નિમિત્તે, કોઈ કાર્યમાં વ્યસ્ત થઈ ગયો. જેવા વ્યસ્ત થઈ ગયા એટલે તમારી અંદર સજાગતા આવી ગઈ કે અત્યારે આ સમય છે, રસ પેદા થઈ ગયો, એનર્જી થઈ ગઈ. એ રીતે આ ધ્યાન લાગી જાય એવું છે. તમે કોઈ પણ પ્રયોગ કરો તો દરેક વખતે એટલી બધી અંતર્મુખતા વધી જાય, પણ આ વ્યસ્તતાને તોડવી અઘરી છે. રસ પડી ગયો એટલે છોડો કે તમને તાત્કાલિક રીતે એનર્જી નું પણ ફિલિંગ થાય. એનર્જી હોય ને એનું ફિલિંગ તાત્કાલિક. અરે સોલિડ રહી. એટલે બીજી તમે સાધના કરો ને એમાં બહુ વાર લાગે. બીજી સાધનામાં એનર્જી ભેગી કરો અને આ તો તમને રાઈટ સમય એનર્જી ઉત્પન્ન થઈ અને રાઈટ સમયે તમે એને બચાવી લીધી. ઉત્પન્ન કરી દીધી અને બચાવી લીધી. અને બચાવીને એને નિયોજિત કરી ક્યાં થાય કે દ્રષ્ટામાં, ઓળપણામાં, જોવાપણામાં. અને એનો આનંદ હોય.
પછી આમ કે ખાલી ત્રાસ ન હોય, પેલું એટલું હોય કે જે ક્રિયા મૂકી છે ને એને કરવા માટે ધક્કો મારશે આપણે, ગમે એમ બહાનું કરી ધક્કો માર, એ ન કરી એ વિચારની માયાજાળમાંથી જો આપણે અલગ રહી ગયા તો ઘણા પ્રકારની એનર્જી આપણી અંદર પેદા થઈ તો એનો આપણે ઉપયોગ કરી શકીએ. એ તરફ તો જતા હોય તો એ કુદરત મદદ કરે. What exercise I did project opening project again. એટલે સ્ટોપમાં તો પછી સ્ટોપમાં એવું છે કે સ્ટોપ બહારથી થઈ જાય અને સ્ટોપ અંદરથી થઈ જાય, કઈ ન કરું. એટલે આ જે આ તંત્રનો જે આ માર્ગ છે ને એ આપણને લઈ જવા માંગે છે આ જગ્યાએ સ્ટોપમાં. સ્ટોપ નો અર્થ એવો નતો, સ્ટોપ નો અર્થ ખાલી બોડી સ્ટોપ થઈ જાય એમ નહીં, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું સ્ટોપ થઈ જાય, એ પ્રક્રિયા. ધ્યાન ભજનમાં તો રસોઈ ન પડે. ધ્યાન ભજન તમે કરવા બેહો તો તમને થોડી વાર માટે ત્રાસ થાય, ઓલું થાય. આ કામ કરતા કરતા એનર્જીને વચ્ચે વ્યસ્તતાને તોડી નાખી થોડી વાર માટે, 5 મિનિટ 10 મિનિટ માટે, પછી પાછું જે કરતા હોય કરી. એ 5-10 મિનિટ માટે અસાધારણ ઉર્જા છૂટી પડી ગઈ. આ કોઈ પણ રસની પ્રવૃત્તિ માટે સારું છે ને. XYZ ગમે તે વસ્તુ વાત કરતા હોય ને જમાવટ થઈ હોય એવું આ પણ તો છોડી દે. જ્યાં જ્યાં મનની વ્યસ્તતા તૂટે ને ત્યાં ત્યાં કામ બહુ સારું. કુદરતી હમણાં નેચરલી આ કહ્યું ઘરે જે ડીશ હતી એ ઓટોમેટિકલી પડી, ઘરે જે ડીશ કનેક્શનમાં એ ઓટોમેટિકલી ફેલ થઈ ગયો. હવે જે શરૂઆતનો એવો પીરિયડ આવ્યો હતો 15 દિવસ એ સિરિયલ જોતો ત્યારે મેં ટ્રસ્ટ થયો હતો હકીકત. એટલે 2 દિવસ તો એવું જ થયું કે કારણોવશાથી ન જોવાની તો અંદર આમાં આકુરતા થઈ ગઈ. બે જગ્યાએ પ્રસંગમાં જવાનું, એક જગ્યાએ બેસવા જવાનું, આ પરિસ્થિતિ નિર્માણ થઈ. તો એવું થાય કે ઝટ પહોંચી જાય, આપણે ત્યાં નથી જવું એવા બાના કાઢતો તો કાયદેસર રિયલ. અને 10 થી આ હેલું 10 થી પછી એટલી બધી એ સમય પાર થાય એટલે તરત તૈયાર. અને ઓટોમેટિકલી એક દિવસ એવો પીરિયડ આવ્યો કે એ પડી, હમણાં નથી એ પડી ગયું. તો 2 દિવસ એ સમય થાય અને જોરદાર થાય એમ. તો એક દિવસ તો એક જગ્યાએ તો બીજાને ઘરે અનુભવ આવ્યો. તો બીજે ગયો તો બીજે દિવસે મારા વિશે કીધું અને કે આટલા બધા તો નામાં કાંઈ કે થઈ ગયા છે જોરદાર. એટલે ત્યારે લાઈટ થઈ ગઈ વાત સાચી. કરવાથી સમય બંધ છે. તો છોકરાએ કીધું ડીશ લઈ આવી. તો ડીશની જરૂર નથી કે અત્યારે એક્ઝામ છે તમે વાંચો. તો આજની તારીખ હજી નથી એવી અને એ ઓલરેડી છૂટી ગઈ. તો આજે સામેથી પાછો એ ડીશવાળો આજે થતું ઘરની બહાર આવતો હતો ને પહેલા જ એ નીકળો મને કે ઓલી ડીશ તમારે નાખવાની નથી પડી દીધી, હવે નાખી જાવ અંદર. એટલે એ તમે જે કીધું એ અનુભૂતિ ખરેખર રિયલ હતી કે 15 દિવસ મેં જોયું હતું, ખાલી 15 દિવસ. 15 દિવસની અંદર એટલો ઇન્ટરેસ્ટેડ એમાં હું થયો હતો કે એ સમયે મારું ભાન ખોવાનું કે ભાઈ આની અંદર આપણે એટલો બધો એનર્જી આપણી વ્યસ્ત કઈ રીતે. એટલે હવે આપણને એ ફિલિંગ થયું કે એ જે જોડાણ છે એ ખોટું હતું. છતાં એ અંદરથી હજી એના રસનો ન જાય. એટલે આપણે બહાર મૂકી છે કે ના ઉપર કે અંદરથી આમૂલ રીતે એમાંથી રસ વયો જાય. ભલે ને ક્યારેક જોવું એવું થાય અંદર કોઈ વસ્તુ સાથે બંધાઈ જવું, એ બંધાઈ જવાનું કે અત્યારે તમને એમ લાગે કે 10 દિવસ કે 15 દિવસ પછી પાછું ડીશ આવશે એટલે પાછા રસ ઉત્પન્ન થવાનું. એટલે રસ ગયા નથી. આપણને અંદરથી તીવ્ર રીતે ઝંખના છે કે બંધાવું નથી અને જ્યાં જ્યાં બંધન પેદા થતું હોય ત્યાંથી બહાર નીકળી જવાની ઝંખના. તો પછી આજે પરમાત્મા એટલે સંકેત થાય તો આપી દીધા સામે ઓને મોકલો અને એ જ વસ્તુ મારી સામે આજે. પણ એ તો તમારો ટેસ્ટ કહેવાય. તમારે ના પડવાની હતી, મારે નથી જતું. તમારો ટેસ્ટ છે. એટલે તમે માનો કે મુલ્લા નસરુદ્દીન મુલ્લા નસરુદ્દીન
મુલ્લા નસરુદ્દીન હતા એને દારૂનું વ્યસન હતું. દારૂનું વ્યસન હતું એટલે કે હવે તો ગમે એમ કરીને દારૂને છોડી દો. એટલે બહાર હોય એનાથી ઠેઠ આગળ વયા જાય. જોયું મુલ્લા નસરુદ્દીન તું જીતી ગયા. એ કે આ જીતી ગયાના માનમાં પાછળ દારૂ પીવા ચાલો. એટલે કહેવાનું શું તાત્પર્ય છે કે આ અત્યારે આપણી જે હાલત છે ને એ આવી છે. મને કે તમે 15 દીમાં કઈ જીતી ન ગયા હો, 20 દીમાં જીતી ન ગયા હો, તમારા અચેતનની અંદર એની કામના તો પડેલી જ હોય. હવે કામના પડેલી એટલે એ કામના નિમિત્તે બહારથી આવે. તમારી કામનાની જે તીવ્રતા છે એ ઓને આમંત્રણ આપે, અને ઓને આમંત્રણ આપે એ આપણને કહે કે હાલો નાખી દે. હવે એ વખતે આપણે જવાનું છે કે નાખી દઈએ એમાં આપણો રાજીપો કેટલો. એટલે વસ્તુતા એ છે ને સુધી આપણે જે ધારી છીએ આપણે એના મૂળને દૂરી નથી કર્યું. મૂળને દૂર નથી કર્યું છતાં આ કેમ પાઈ ગયો, આ કેમ પાઈ? અને આ પાડતી વખતે આપણી મનસ્થિતિ કેવી હતી? આ પાડી દીધી એ વખતે આપણી અંદર કેવો રાજીપો હતો, અંદર સૂક્ષ્મ રીતે, ગુપ્ત રીતે, અચેતન મનમાં. એ બધી તપાસ કરી. આ બધી વસ્તુ બહુ એટલે અમુક કુદરત છે એ આપણને જાય કરીને દિશા આપે કે તમે આમાં ફસાઈ, આપણે એમાં ફસાઈ ગઈ. એટલે કોઈ વસ્તુ ખોટી નથી, પણ આપણને અંદરથી વિષાદ થાય કે આ મારે આમાં ફસાવું નથી તો ખોટું છે. આગળ કરતા આપણે માણસને ખોવાવું તો કઈ વાંધો નથી. જેની આગળ લક્ષ છે એ લોકોને તો આ બધી વસ્તુમાં ખ્યાલ હોય કે આપણે આમાં કામ નથી કરીએ કે 10 દિવસ કે 15 દિવસ નથી જોયું એટલે એનો અર્થ એમ નથી. તમને 50 વર્ષ પછી આ 5 વર્ષ નહીં એ બધી વસ્તુ દબાયેલી પડી 50 વર્ષે તમે વૃદ્ધ થાવ ને ત્યારે તમને એમ થાય કે હાલો હવે પછી બધું ઉખડે. આપણી શક્તિ ખલાસ થઈ ગઈ હોય ત્યારે ઉખડે, અત્યારે ઉખડે. પણ આ તો એમ ક્યારે કયા સમયે કેવી રીતે ઉખડશે કઈ ખબર ના પડે. રસવાળી વસ્તુ એમાંથી એનર્જી ઉત્પન્ન થતી હશે. એના કરતાં તમારા મનમાં જે ઘૃણા અને તિરસ્કાર હોય તો ભયંકર એનર્જી. ત્યારે જો આપણે પી દઈએ તો મને લાગે કે વધુ થાય. પણ એ તો અસર એટલે આ પ્રયોગ તમે કરતા હોય ને એટલે વાત સાચી. પણ એ પ્રયોગ તમે માનો કે જીવનની અંદર તમે પ્રયોગ જ ન કરતા હો તો એ વખતે તો કહેતા ને કે આ પ્રશ્ન પૂછ્યો તો અલગ બોલે. તમારી બેબીએ કોઈ પ્રશ્ન પૂછ્યો તો ઓલો રેસ ગાડી હોય ત્યારે શું કે રેસ કહેતા દશેરાના દિવસે એટલે જયારે રેસ હોય ત્યારે ઘોડો કેમ દોડતો નથી? કે તમારા ઘોડાને તમે એ પેલા કોઈથી બહાર કાઢ્યો હતો, રેસ માટે ટ્રેન કર્યો હતો, તો ટ્રેન ન કર્યો હોય તો એ રેસમાં બિચારો કેવી રીતે દોડે? એટલે કહેવાનું રૂટીન જીવનની અંદર થોડોક એના પ્રયોગો કરેલા હોય ને આપણે માનો કે નેગેટિવિટીમાં કામ કેવી રીતે કરવું એના રૂટીન પ્રયોગો આપણે કંઈક કરેલા. મને વર્તમાનમાં જીવવા, શ્વાસમાં જીવવા માટેનો પ્રયોગ, મન ઉપર મન છે એ આ બાજુ જતું હોય ને આપણે મનને કેન્દ્ર આપી દઈએ કે મન તારે નાભીમાં રહેવાનું છે, શ્વાસમાં રહેવાનું છે. મંત્ર એવો તમે આપેલો હોય તો એ વખતે તમારી આગળ શક્તિ હોય કે તમે કરી શકો. એટલે એની પહેલા એટલે વસ્તુતા તો આની ઉપર કામ કરવા માટે જ આ ભૂમિકા સર્જવી છે. આપણા નેગેટિવિટી ઉપર કામ કરી શકીએ એના માટે જ છે આ બધું. એટલે આપણે આપણી બધી એનર્જી આ નેગેટિવિટીમાં જ વહી જાય છે લગભગ. આપણે ખ્યાલ આવી જાય કે આ ઘૃણાના વિચાર કરો પછી ત્યારે પછી આમ એક્સોસેટ થઈ ગયા લાગે થાકી ગયો એટલે એ તો થાકો જ હશે. હા હા ના જોરદાર રીતે એનર્જી તો પુરુષોએ એવું કીધું કે જ્યારે આવી રીતના નેગેટિવિટી તમારી અંદર આવે તો તમે કોઈ પોઝિટિવ વસ્તુને પકડો. કોઈ ગુણ આવી કે મારી અંદર ડિપ્રેશન હું કંઈક એ વખતે પ્રયાસ કરીને હું કંઈક સંગીત સાંભળું કે ગીત ગાઉં છું કે કંઈક મને ગમે એવી રીતના હું બગીચામાં આટો મારવા જાઉં. એટલે એ પ્રક્રિયા પહેલાં તમને ભારરૂપ લાગશે. તમને એમ થશે કે આ પરાણે આપણે કરતા હોય. પણ એક વખત એવો આવશે કે અંદરથી કંઈક એવું બદલાશે
કે ઓલી વસ્તુ જે છે એ વહી જશે અને આ વસ્તુ રહી જશે અને ઓલું ભૂલાઈ જશે. તો હવે એ વસ્તુ આમ અમુક વાર પ્રયોગમાં પેલું તો એવું થાય છે કે ઓલી વસ્તુ ત્યારે તો બરાબર. એટલે ઈ રસ્તો છે ઈ રસ્તો કેટલો એમ કે એટલે મન ઉપરની માલિકિયત જ છે એ મન ઉપરની માલિકિયત જ છે. મન આપણને એમ કહે છે કે તમે નેગેટિવિટી તરફ જાઓ તો તમે મનની વાત માનતા નથી અને તમે મનની બહાર જઈને તમે એ પ્રયોગ કરો છો. એનો અર્થ તો મનની માલિકિયત શરૂ થાય એ ઉપયોગમાં જ આવશે. રૂઢિ વ્યક્ત ન કર્યું એટલે તમારી કેટલી બધી એનર્જી બચી ગઈ. એટલે એ સંદર્ભથી એનો બહુ ઉપયોગ છે. પણ એ તમારી આગળ લક્ષ હોય ને કે આ એનર્જીને જવા નથી દેવી, આ એનર્જી છે એને બગાડવી નથી, એ સંદર્ભથી હોય તો એ કામ આવે. એક જીવાત્માનો કાળ, એક પછી આ જે પ્રકૃતિની અંદર આપણા જીવ જંતુનો જે જીવે છે કે પ્રકૃતિ સવાર થાય, બપોર થાય, સાંજ થાય, પશુ પક્ષીઓ સવાર થાય એટલે એની રીતે ક્રિયામાં બીજા જીવ જંતુ, રાત થાય એટલે અમુક પ્રકારના જીવ જીવન, એટલે સવાર બપોર સાંજ પ્રકૃતિના પરિવર્તન એક પ્રકારની, બીજી એક પ્રકૃતિ. ત્રીજા પ્રકારની પ્રકૃતિ આપણા અણુ પરમાણુનો પરિપાક જે પ્રકારે થયો હોય એ પ્રકારની પરિસ્થિતિ, વાતાવરણ, વ્યક્તિઓ એ પ્રકાર પરિસ્થિતિ નિર્માણ થાય એ સાથે આપણે તાદાત્મ્ય કરવું. આપણા અણુ જે પડ્યા છે અણુને આધારિત પરિસ્થિતિનું નિર્માણ થઈ પણ એ સમયે આપણે ટૂંકમાં જાગ્રત થઈ અને એની સાથે જેટલું બને એટલું તાદાત્મ્ય ન કરવું. એ જ આપણું આપણી આગળ ધ્યેય હોય. તાદાત્મ્ય ન કરવાની અને એને એવોઇડ કરવાની ટ્રાય એટલે એવોઇડ એટલે આપણે આગળ જ્ઞાન દ્રષ્ટિ જોઈએ. એવોઇડમાં બીજી રીતે એવોઇડ ન કરી શકીએ. આપણે આગળ જ્ઞાન દ્રષ્ટિ જોઈએ, આપણે આગળ લક્ષ જોઈએ કે આપણે શું કામ એને એમ કરવા માંગીએ છીએ કે ગુલામીમાંથી છૂટવું છે. મનની જે ગુલામી છે ને એમાંથી મારે છૂટી જવું. એવું આમ સ્પષ્ટ રીતે લક્ષ હોય ને તો જ એ થઈ શકે. લક્ષની ક્લેરિટી બહુ જરૂરી હોય છે. એમ છતાંય પછી થાય તો એટલે થાય એનો વિષાદ હોય છે. વિચાર એટલે બોલો રિમોર્સ કે છે ને બીજું શું કે છે? હે? એક પસ્તાવો હોય છે. પસ્તાવો જે આવે છે ને એક પસ્તાવો આવે. એ પસ્તાવો તો આપણને ધર્મના લોકોને એના દ્વારા મળેલો ડેટા હોય અને એક ડેટા મારા ઓબ્ઝર્વેશન એક મારી અંદર એક પ્રકારનું આવે કે મને ખરાબ વસ્તુ સાથે મારું તાદાદ, ખરાબ વિચાર સાથે, ખરાબ કર્મ સાથે મારું તાદાત્મ્ય થઈ ગયું એટલે મને જે વિષાદ થાય એટલા માટે નહીં, સમાજના લોકો એને ખરાબ કીધું એટલા માટે નહીં, મારા ઓબ્ઝર્વેશન ની અંદર એ આવેલું છે અને ઓબ્ઝર્વેશન દ્વારા મને ખબર પડી ગઈ છે કે આમાં તાપ છે, સંતાપ છે અને આમાં ભય સિવાય કાંઈ નથી. એવું થયું છે. એ લોકોનો જે પસ્તાવો છે એની કામ છે. પસ્તાવાના પ્રકાર બે છે. પસ્તાય છે માણસો પણ એ જે ડેટા આપેલી છે ધર્મના લોકોએ ડેટા આપેલી છે પણ મારા ઓબ્ઝર્વેશન દ્વારા મને જયારે વિષાદ થાય ને એનું બહુ મૂલ્ય છે. મારો જોવા દ્વારા જે મને એમ થાય ને કે આ અણુ પરમાણુ મારે જોઈએ જ નહીં. આ અણુ પરમાણુ જે અડીશ ને હું દાજી જવાનું. આ અણુ પરમાણુ જે અડીશ ને તો હું ગુલામીમાં આવી જઈશ. મારી મુક્તિ જતી રહેશે. હું હાવ બંધનમાં આવી જઈશ, લાચાર થઈ જાય. એના માટે મારે બહાર નીકળી જવું છે. એવો વિષાદ થાય એ બધી વસ્તુ જુદી વસ્તુ. પસ્તાવાને જોવો પડે કેવો છે.